ચલાલામાં વીજળીની સમસ્યાના નિવારણ માટે પીજીવીસીએલની રિપેરિંગ કામગીરી. વરસાદ વાવાઝોડુંથી નુકસાન પામેલા વીજપોલ અને ફીડરની કામગીરી શરૂ. ધારાસભ્ય તથા નગરપાલિકા પ્રમુખની રજૂઆત બાદ તંત્ર એક્શન મોડમાં. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ચલાલામાં વીજળીની સમસ્યાના નિવારણ માટે પીજીવીસીએલની રિપેરિંગ કામગીરી કરવામાં આવી શરૂ. ચલાલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે વીજળીના પોલ ધરાશયી થવા તેમજ વીજ પુરવઠા વારંવાર ખોરવાટ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને ગરમલી સહિતના વિસ્તારોમાં વીજળીના પોલને નુકસાન થયું હતું. ઉપરાંત ચલાલા શહેર અને ગાયત્રી ફીડરમાં પણ વારંવાર વીજળી જતી હોવાની સમસ્યા સામે આવી હતી. આ અંગે સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતા ધારાસભ્ય જેવી કાકડિયા તથા ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાડા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈને બંને આગેવાનો દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વીજળીના પોલ, ફીડર તથા વીજ પુરવઠાને લગતી સમસ્યાઓના નિવારણ માટે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા જ સ્થાનિક લોકોને વીજ પુરવઠાની સમસ્યાથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ જન સંદેશ ન્યૂઝ, અમરેલી.